હેલો ગાય, આજે આપણે પાછા આવી ગયા છીએ વાડી વાળા વિસ્તારમાં. બરોબર. ત્યારે વાડી વાળા વિસ્તાર આવી ગયા છે. જોઈ લેજો તમે. લુક તમે જોઈ લો. આ રીતનો વિસ્તાર છે અહીંયા. સમજ્યા? હવે આપણે રિક્ષા લેવાની છે ગાય. સમજ્યા? આપણે એક રિક્ષા ઉતરી જાય ને એટલે ભયો ભયો ભાઈ. એક બે દિવસમાં એક રિક્ષા ઉતરવાની છે. સમજ્યા? હા. જો આપણે અત્યારે વાડી વાળા વિસ્તારમાં જઈએ છીએ, બરોબર. તમને વાડી બતાવું બધી. જો આ રીતની વાડી છે. ધીરે ધીરે તમને ખબર છે વ્યૂ નો આવે. હજી તો આપણે ચાલુ કર્યું છે ને, એટલે હજી હમણાં આપણે વ્યૂ નહીં આવે. પછી આપણા વ્યૂ આવવા મળશે. એટલે હજી આપણે ચાલુ કર્યું છે ને, એટલે આપણો વ્યૂ નહીં આવે. આ રીતનું છે ગાઈસ. આપણે આ રીતના બ્લોગ બનાવીએ છીએ, વિડીયો ઉતારીએ છીએ. સમજ્યા? મતલબમાં ધંધો છે બાકી ભલે કાંઈ ન આવડે, પણ નોર્મલ રીતે બોલ્યા કરવાનું ગાઈસ. તમારું કાક ને કાક હાલી ગયું તમને શું ખબર? હે? અત્યારે ખબર છે ને માણસ કેવી રીતના ફેમસ થઈ જાય છે. કોઈ પણ રીતે માણસ ફેમસ થઈ જાય. એટલે તમને કહું છું કે વિડિયા ડેલી બનાવીને ચડાવી મૂકી જ દેવાના. કે તમારું પન્નું ક્યારે સર થાય ને તમને ખુદને ન ખબર હોય. મહેનત કર્યા વગર કોઈ દી પૈસો નથી મળતો. કેમ કે આ કરો જો તમે કદાચ કે દારૂ ધંધો હતી તમે કોઈ બધું કરી લ્યો ને ભાઈ, તો છે ને એ તમારો સમય હોય ને ત્યાં લગીને તમને એમાં પૈસા મળે. પછી તમારી કાક ને કાક પડતર આવે ને, તમારું જેટલું હોય ને બધું વયું જાય. અને તમે મહેનત કરીને પૈસા બનાવ્યો હોય ને, એ પૈસા કોઈ દી ક્યાંય ન જાય હો. જો આ રીતની વાડી છે અહીંયા. સમજ્યા? જો કેવો મસ્ત વ્યૂ છે. એટલે આપણે અત્યારે અહીંયા પોગી ગયા છીએ. સમજ્યા? એટલે આ બધું આવું છે ગાઈ. કાક ને કાક તો ધંધો પાણી કરવો જ પડે. નકર કાંઈ મારો આય પૈસો આવે નહીં. જો આપણે અત્યારે લગ્ન નથી થયા, કાંઈ નથી થયા, તો એવું નહીં માનવાનું. આવું બધું કર્યા કરવાનું ભાઈ. અને મોટો ધંધો પકડવાનો. જો આ યુટ્યુબ છે ને, એ એક એવી લાઈન છે ને કે તમને આમાંથી પૈસા મળે ને તે ઘારે મળવાનું ચાલુ થઈ જાય. સમજ્યા? મતલબમાં ધીરજ રાખવાની. હા, આ રીતના હાલતું જવાનું, બોલતું જવાનું. સમજ્યા? જે રીતના તમે જે દરેક તમે પૈસા બનશે ને તો તમને ખબર નહીં પડે. એટલે
આવું બધું છે ગાઈસ. આપણે વિડિયા આ રીતના આવશે. હવે તો આપણે રિક્ષા લેવાના છીએ, એટલે તમે જોજો. આપણે રિક્ષા લેવું ને પછી આપણો વિડિયો ડેલી આવશે. ઓલો હું તો હીરામાં હતો ને તો કેવું થાય, 12 કલાકની નોકરી હોય અને 12 કલાકની નોકરી હોય ને હારીનું વિડિયા બનાવવાનો કંટાળો જ નકરો આવે. એમ થાય ક્યાં વિડિયા બનાવવા. પણ પાછું એમ થઈ જાય કે હાલ ભાઈ બનાવી. જો અત્યારે હવે રિક્ષા લઈ ને પછી મસ્ત હવે વિડિયા આપણા બનશે, સમજ્યા? તમને આપણો બ્લોગ ડેલી જોવા મળશે હવે આજથી. હા, હવે આપણે થોડુંક હિન્દીમાં બોલશું ગાઈઝ, કે લોકો હિન્દીમાં હોતે બ્લોગ બનાવશે. આપણે હિન્દીમાં હોતે બોલશું ગાઈઝ થોડુંક. मैं ऐसा बोलता हूँ गाइस के धीमे धीमे सब होता है, सब एक साथ नहीं हो जाता है गाइस. एक साथ हो जाता ना तो क्या क्या होता गाइस, समझा? धीमे धीमे सब होता है गाइस. देखो किसी भी मंजिल तक पहुंचना हो ना तो गाइस मेहनत तो चालू रखना पड़ता है गाइस. अगर मेहनत नहीं करेंगे गाइस तो मंजिल कैसे दिखाई देगी, समझे तू? इसलिए गाइस मेहनत करते रहो गाइस. गाभा काटी नाखा गाइस, इतनी मेहनत करा. अभी वीडियो में 7 मिनट हो गया है और 5 मिनट गाइस निकालने का है, समझा गाइस? हाँ, वीडियो में 7 मिनट हो गया है और 5 मिनट निकल जाए એટલે गाइस हम जीत गए गाइस, समझा? એટલે गाइस चिंता नहीं करवाना है. चिंता चिंता है ना हमारा शरीर का वजन घटाती है, इसलिए चिंता नहीं करने का गाइस. ओनली फॉर वीडियो बनाने का गाइस. समझे गाइस? चलो अब हमारा 2 मिनट का है गाइस, इसलिए मतलब अपना 10 मिनट का मेरा वीडियो बन गया. अब इधर मंदिर में हनुमान दादा को तुमको दिखाता हूँ गाइस. इधर एक मंदिर है, मैं वहां जा रहा हूँ अभी. वो मंदिर तुमको दिखाता हूँ गाइस. देखो तुमको मंदिर दिखाता हूँ. ये देखो इधर पानी भी है गाइस. पानी में पानी पी लेते हैं हम गाइस, समझे? हम पानी पी लेते हैं गाइस. गाइस देखो गाइस पानी बहुत ठंडा है गाइस. ये ये पानी बहुत अच्छा है गाइस, बहुत ठंडा पानी है.
हमारे गांव के वाड़ी में भी गाय जैसे ही पानी आता है, समझे। देखो ये बहुत मीठा गाइस पानी है। देखो हाँ, बहुत अच्छा पानी है गाइस। इसलिए वाड़ी में आटा मार के पानी भी पीने का, उधर का पानी है ना एकदम जमीन का आता है। ये पानी सबसे अच्छा होता है गाइस। तुम्हारे घर से भी अच्छा पानी ये होता है। देखो दोनों काम हो गया गाइस, वीडियो भी बन गया और सब कुछ हो गया। अब तुमको हनुमान दादा का मंदिर दिखाता हूँ। देखो ये हनुमान दादा का मंदिर है। हाँ, अब से यहाँ से हमारा वीडियो खत्म होता है गाइस।